આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે થાઇરોઇડ ગ્રંથિની સફળ શસ્ત્રક્રિયા કરી અને 2 દર્દીને નવજીવન અપાયું. GK જનરલ અદાણી હોસ્પિટલના ENT વિભાગની ટીમની મહેનત સફળ થઈ. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે ભુજમાં શ્રીમદ વલ્લભાચાર્યજીનો 547મો પ્રાગટ્ય મહોત્સવ તારીખ 4 ઉજવાશે. કચ્છ મિત્રના અન્ય એક સમાચારમાં કચ્છમાં આવશ્યક સેવાના મતદારો માટે બેલેટથી મતદાનનો પ્રારંભ. મતદાનના દિવસે ફરજ પર તૈનાત પોલીસ, SRPF અને સરકારી કર્મચારીઓ કાલ સુધી મતદાન કરી શકશે. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે. ભુજ પાલિકાને નવા નાણાકીય વર્ષના પ્રથમ મહિને ₹95 લાખની આવક. પાલિકામાં એડવાન્સ ટેક્સ ભરનારાની કતારો લાગી. ભુજ શહેરના 2000 જેટલા લોકોએ 10% રિબેટ યોજનાનો લાભ લીધો. વધુ એક સમાચારમાં ખાણ ઉદ્યોગના કામદારોને પેઇડ લીવ. વાહનમાં મતદાન બૂથ સુધી પહોંચાડજો, કલેક્ટરનો અનુરોધ. ખાણમાં કામ કરતા કામદારો અચૂક મતદાન કરે તે પ્રકારની સમજણ અપાઈ. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે. બંને ગ્રુપોના પ્રમુખ પદના વિવાદોનો અંત ન લવાતા કચ્છમાંથી લિગ્નાઇટ ઉપાડવાનું ફરી બંધ. પ્રમુખ પદના વિવાદથી ટ્રક માલિકોને મુશ્કેલી. ગુજરાતની મિલોમાં લિગ્નાઇટની અછત સર્જાશે. વિદેશી કોલસા ઉપર પસંદગી ઉતરાય તો કચ્છને કાયમી નુકસાન. બંને ગ્રુપોની સહમતિ હશે તો ડ્રો સંચાલન લિગ્નાઇટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાંભળવા તૈયાર. કચ્છ જિલ્લા લિગ્નાઇટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મીટિંગમાં બંને ગ્રુપોને ચિઠ્ઠી નહીં આપવાનો નિર્ણય લેવાયો. સંદેશના અંદરના પાને સમાચાર છે કે બિદડામાં સારી કામગીરી કરનાર સંચાલકો સન્માનિત. વૃદ્ધો, અશક્તો, દર્દીઓ તેમજ દિવ્યાંગોને બેંકની સુવિધા ઘેર બેઠા અપાઈ. સંદેશમાં અન્ય એક સમાચાર છે કે ભચાઉના નવા બસ સ્ટેશનમાં છેલ્લા 6 મહિનાથી CCTV કેમેરા બંધ. એસટી તંત્ર જણાવે છે કે રિનોવેશનની કામગીરીના પગલે કેમેરા બંધ. ડેપોમાં બંધ પડેલા CCTV કેમેરા સત્વરે કાર્યરત થાય તેવી લોકોની માંગ. સંદેશના છેલ્લા પાને સમાચાર છે કે ભુજનું મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી. લોકો ગરમીથી ત્રાહિમામ. કચ્છ સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ હીટવેવની સંભાવના. નલિયા મહત્તમ 38.4, કંડલા પોર્ટ 34.4, કંડલા એરપોર્ટ 40.2 ડિગ્રી તાપમાન. દિવ્ય ભાસ્કરના પહેલા પાને હેડલાઇન છે. દુબઈમાં ફરી ભારે વરસાદ બાદ સંખ્યાબંધ ફ્લાઇટ્સ રદ કરાઈ. ઠેર ઠેર પાણી ભરાયા. લોકોને વર્ક ફ્રોમ હોમની સૂચના. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે. ભુજ ભીમાસર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 2 ઓવરબ્રિજ સહિતનું 50% કામ પૂર્ણ. 1.5 વર્ષ અગાઉ ભીમાસરથી ભુજ સુધીના 60 કિલોમીટર રસ્તાનું 4 માર્ગે રૂપાંતરણનું કામ શરૂ થયું હતું. જમીન સંપાદનની કાર્યવાહી મંદ હોઈ રત્નાલ ભીમાસર ઓવરબ્રિજ શરૂ જ નથી થયો. નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરનું કહેવું છે, અમારી કોશિશ એવી છે કે 6 માસના અગાઉ જ રસ્તો સોંપી દઈએ. દિવ્ય ભાસ્કરમાં ગાંધીધામના સમાચાર છે. ટ્રાન્સપોર્ટ નગરની બદતર સ્થિતિથી ઊભા થતા પ્રશ્નો. 1000થી વધુ કચેરીઓ ધરાવતા ઉદ્યોગના કેન્દ્ર સ્થાને જ પરિસ્થિતિ દયાજનક. 1000થી વધુ ટ્રાન્સપોર્ટરોનું હબ, પણ ન રોડ કે ન સ્ટ્રીટ લાઇટ, માત્ર ગાડાવાટ જેવો માર્ગ. સુરક્ષા વ્યવસ્થાને લઈને સંપૂર્ણ શૂન્ય આયોજન. હું હિરલ સોની. કચ્છ ઉદયના અંદરના પાને ન્યૂઝ છે. મતદાનના 48 કલાક પહેલા મત વિસ્તાર સિવાયના રાજકીય કાર્યકર્તાઓ હાજર રહી શકશે નહીં. લોકસભા સામાન્ય ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચારસંહિતાના અમલ માટે ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા જાહેરનામું જાહેર કરાયું છે. મતદાન પૂરું થતા સમયગાળા પહેલા 48 કલાકના સમયગાળામાં ઘેર ઘેર પ્રચાર વખતે કાર્યકરો, નેતાઓ જેના પર પક્ષનું પ્રતીક હોય તેવી ટોપી,
મફલર પહેરી શકશે, પરંતુ બેનર્સ પ્રદર્શિત કરી શકશે નહીં. હું નીરજ મચ્છર, હિન્દુસ્તાન ટાઈમ્સના સમાચાર. હીમેન ધર્મેન્દ્ર અને ડ્રીમ ગર્લ હેમા માલિની બોલિવૂડની પ્રિય જોડી. વાસ્તવમાં ધર્મેન્દ્રના આ બીજા લગ્ન છે. તેમણે 1954માં પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતા. ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરને 4 બાળકો અને તમામ હાલ ખૂબ જ નામના ધરાવે છે. આ પછી ધર્મેન્દ્રને હેમા માલિની સાથે પ્રેમ થયો. તેમણે વર્ષ 1980માં લગ્ન કરી લીધા. ગઈકાલે લગ્ન જીવનના 44 વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં બંને સાથે મળીને ફોટો પડાવ્યો. પુત્રી ઈશા દેઓલે તેના સોશિયલ એકાઉન્ટ પર આ ફોટો શેર કર્યો છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર